આ મારી ચાઉંડા કંટાળો આવી ગયો. હું કરું હું બેઠા બેઠા ટાઈમ જતો નહીં. હમ મુદ્દો હું કરું હું ના કરું કશું સમજાતું નહીં. તારા જેમ જેમ જાઉં છે એમ તારા નજીક 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 તારા હેડે આવશે અને કશું હુજના પડતી નહીં. આમ કરવાનું હું મારે કશું ખબર પડતી નહીં. એટલે જાણતી છો હા પૂજા પોપટ એટલે હું કરી રે કશું ના પોપટ હું કરે આંખોમાં બરોબર બંને ખણે આવે છે પણ બેઠો બેઠો ખણે જાઉં છું. શું કરે એટલે ખને આવતી હોય ને તો 100% તમારે પૈસા આવશે. પોપટ હમણાં તો એક પૈસો પાડ્યો નહીં. પૈસો હું વાત કરું તને નહીં આપણા ડોહા વાતો ના કરતા કે હાથમાં ખને આવે તો પૈસા આવે. પણ પૈસો આપણા પાસે હોય તો કોઈ ખને આવે કે અને તને ખબર નહીં આઠે આમ નજીક આવી રહી છે. એટલે એ તો હું તને વાત કહેવાનું જ બોલી ગયો પાછો. ખણ તો એવી આવે છે એવી ખને આવે છે ને તમ સોબરી વખૂટી ના એવી ખને આવે છે. હું પૈસો હમું તો નહીં પોપટ અને આઠેમ રમ્યા વગર તો સાલશે જ નહીં જુગાડ તો પાછો. અરે મારે એવું છે તારા વળી શું થયું મારે પૈસા તો સાચા 500 રૂપિયા ગરદવારે પડ્યા છે. ચમ એટલે જાનું શું હોય આ બાપુ મહિનો નહીં હેડ તો એટલે આ બધી વાત સાચી છે. તારા પાસે તો 500 રૂપિયા પોપડિયા પડ્યા છે પણ મારા તો નહીં ડોશી. તઈ દાડા છે તું જોવો તો મેરો નેરો કઈ નાખે છે. મારી વચ્ચે શું કે છે તમે જે કઈ મને 500 રૂપિયા આપી દો મારા પંદુરો ગાવા જવું છે. એટલે મારા એ જ વળ ગોરો છે તાને 500 રૂપિયા છે એમાં આ આઠમ વખત કોઈ કરવું પડે ના કરવું પડે મેરી હોણી છે એ કીધું એને કઈ જાવ કે હોય કોઈક ભજ્જો ભજ્જો બનાય કોઈક વ્યવસ્થિત પૂરીઓ પૂરીઓ બનાય એ તમે ભેગો બેસીને ખાવું એ હું લાડવા ગાલ્યા છે. એ કે કોનું રમવા જવું છે આ તો ડોસી જ નહીં ચડાયા હું મારી ડોશી તારા ઘેર ના આવો પોપટ ખોટો કામ ના કર પાછો. નહીં મારા ડોસો તો ઘરમાં 500 રૂપિયા છે તો જવાનું કીધું આપણે બાજી છે તે રમશું. ત્યાં ગમે તે કઈ બાજી તો રમવી જ પડશે. તું તું કોણ? બાજી નહીં રમ્યા ને તાર સુધી હાથમાં શી ખંડ ભાગે એવી લાગતી નહીં. હું કહું પોપટ તાવ તો તું તાર ઘરમાં તો જોઈએ બધી આ ખંડ ડોશી હેડી મેલી હોય ને તો પછી તું પેલા વરોક બાદ આવજે પછી ભેગા થઈએ કોઈક વિચારીએ છીએ. નહીં તું કોઈક આયોજન કરજે પાછો. એ તો બધું કરું છું હું અમારે ઘેર જોઈ જાઉં કદાચ સમજો ડોશી હેડી હોય ને તો બરોબર છે હું વરોકમાં આવું સીધો. તો હું તિજોરી ફેંકતા હોય કોઈ પડી હોય તો વેચી ખાઈ જઈએ આપણે બે. જોવો તો નહીં હારે. તો જોગવાઈ કરીએ છે કીધું પાછો હાર સીધો આવજે વરોક પાછો એ ભલે. અને ત્યાં જોઈને આવજે. હા અને એ જવા દે આવે તો આ બહુ 300 રૂપિયા પડ્યા છે ને ડોહીને હવરાઈ જ દઉં સીધી આઠમ ખાવા મોકલી જ દઉં પિયોર. પછી કોઈક વ્યવસ્થા થાય ને આમ કોઈ વ્યવસ્થા થાય એવી લાગતી નહીં. જવા દે મને આઠેમાં બાદ થઈ છે ને હજુ સુધી કોઈ મૂર્ખાએ હાથમાં નહીં આયા. પર તો ઘણું વ્યાજ ખાતું ને હું ને એવો મૂર્ખો હાથમાં આવી ગયો જ નહીં તો પૈસા આલા ભલે 4% વ્યાજ એ લઈ જાય પણ 2% તો હું ખોટ કે પણ એવું કોઈ દેખાતું નહીં. હા આગેવાન બેઠા જ આગેવાન પણ અડધા આગેવાન બેઠા હવ ભાઈ કરો નાનક્યો હા જે આઠેમ બાઠેમ આવે છે તે કોઈ કરીક ના કર્યું. હાથેમ આવે એટલે માં ગોમો ગોળે વારસી એવું છે એમ હા શું કરવું આપણે તેમાં ઉભા રહ્યા કે ગોરવારવામાં આપણે રવાનું ને હું કહેતો હતો આગેવાન સબર પડી જાય આઠેમની. એટલે મારે હું કા સગવડ કરવી પડે ભાઈ. આમ તો આઠેમ આવી કે હા. એટલે ગોમમાં ઘણા જુગારિયા દારૂડિયા છે હમ. આ રહી હોવાની વસ્તુ હોય ને મોનો કમ 50,000 લાયા હોય 10,000 લાયા હોય હા. એટલે ઓછા ભાવમાં હાલવા ફરે વેકવા હા. બાજી રમવા માટે. હા આમ તો તમાર પાસે પૈસા હોય હમ. તો એ વસ્તુ તો હોય ને લવડાવું તમે પૈસા હાલજો હોય. ના એ તો વાત સાચી હા પૈસો તો જોડે ભાઈ હું કરું કોક બરાબર તો વરઘોડું મારા ઘેર ના જોવો એનું તો ટેન્શન લેવો જ નહીં. એમ નહીં પણ મારા ઘેર લઈને નહીં આપવાનું. હાર તો તમે મને પૈસા હાલ દેજો અને તમે તમારે જે વ્યાજ લેવાનું હોય કહેજો. હા હા એ બરાબર અને એવું હતું વસ્તુ પકડી દેવાની હા, આપણે હું તમને વસ્તુ પહોંચાડી દઈ. પણ એક જવાબદારી મારી નહીં ભાઈ કોઈ વસ્તુ આ જવાબદારી મારી બધી. હા આ જવાબદારી બધી મારી. અરે કશું વધવાનો ભાઈ હાર તો તૈયાર જો પાછા સારું હું સારું એટલા કરી જતો આવું ગમો. સારું વના પાડ ભાઈ કોઈ એવા ગોડા માણસો આયા આવે તે કે પચાદાની વસ્તુ ઓછામાં હાલે વસ્તુ આ રીતે હાલે અરે આ બાજુ જોઈ જાય ડાળેડો ને કોઈ કહો હતો નહીં જવા દે નહીં હેડો મારી ઓછી ડોસી જ નહીં એ ડોસી પપલું છે હવે નુઘરાની ગોળી પડી રહ્યા હતા લે પૈસા આલું છું જવાન કર 10 રૂપિયા બધું જવાન રાખજે અને 10 નો ટાઈમ તો બસ નો જતી રહે પછી 2 વાગ્યા સુધી નહીં આવે તો ભાઈ 2 દાડા સુધી આઠમ કરીને તરત પાછી આવતી રહેજે. હા તો હું એ તો નાવ દો રોટલો બોટલો વંગાઈ જજે ખાવા થાય મારે એ હાલ હું ઓટો મારીને આવું છું તરમાં. ડોશી આ તો
ઓમમાં મોકલા કેટલા પૈસા લઈ આવો પૈસા લાવો ને પાછું કટલું વાહીને બેસી ગઈ મોય અને તો રિહાવાનું જ ના જ્યું હમુરદું અમને સમજાવે કોણ પાછું સંભળાશે કે નહીં સંભળાતું બોલ તો ખરી અલ્યા ભાઈ પૈસા લઈને આવ્યો છું જવાનું હોય તો આલું છું 200 રૂપિયા તું તા પિયોર અને આઠે આમ ગઈને પાછી બીજા દાડા હોય આવી જજે લેવા બેવા કોઈ નહીં આવે પાછું અને પૈસા લો ને તને આ શાલ મળશે ને કઈ નમ ત્યાં તો શાલ મળશે જ નહીં હું કેવું છું 200 રૂપિયા ચાલશે કા હા અરે નહીં ભાઈ મારા હાથે એમ લંબાની હતી બ્રો જુગાર રમવાનો તો તોય બી મથી કાઢ્યા છે ને પૈસા વાત કરશે તે હાલે લઈને બાબા તેડમ ધીમા પાછી દે લઈને અને જવાન કર પાછી શું કીધું 2 વાગે એસટી આવશે તો તારા હું જોવાનું બધું જીપમાં બેસે છે તું તાન વળી રહું ને પાછો કેટલો મોહો બટકો વંગાઈ નાખજે પાછી શું કીધું સારું વધુ નહીં જવાનું કર પછી મારા મેરા જ આવશે વધુ નહીં અમે મને જવા દે વાળા તો બોલાવે છે પણ વાળા તો દેખાતો નહીં પાછો એટલે છે દબાઈ ગયો જો વાળા બોલાવે છે કે લે પોપટિયા તો જલ્દી આવજે કોક કર્યું હોય તો સારું છે એ આવ્યો નહીં બેહવા દે મન તો એ તો પેલીને મોડી ડુંગળી કાઢી છે ઘરમાં 300 રૂપિયા હતા 200 રૂપિયા લીધા વાપરવા અમે જઈ છે તેમ 2 દાડે આવશે મારા હારે કોક આયોજન કરો તો કોક ઉધે બાજી રમવાનું કશું ઉધે એવું નહીં મને દેખાતો નહીં ડુંગરો કેમ હું આવું છું લ્યા પેલો આવીને બેસી જજે અને જે કોઈ સગવડ કરીને આવ્યો કે નહીં આવ્યો ડુંગરા હું તો આબાદ વાત જોઈ રહ્યો તો આબાદ ઈ કયો મારો ભાવ હશે તું એ બાદ વાત જોઈ તો એટલે તું કી હું આમ થઈને ફરીને વાળામાં થઈને આવું છું ને હંતા તો આબુ પડ્યું પછી 500 રૂપિયા આલીને ગમે તે કર તારા પિયોર જવું તો તા અને ઈટોને આઠેમ તું તાર ગાવ્યું એટલે ગઈ નાખજે પણ આઠેમ ના બીજા દાડા તો નહીં આવી ને તો સોડિયો વખોઈ નાખો આવી તો ધમકી આલીને આવ્યો એવું ના કહેવાય આવો બાપરી આઠેમ બાટે ગઈને 2 દાડા ભઈના શીરો બીરો ખાઈને તાજી માજી થઈને તું પૂછું શીરો ખાય તાને ભાઈ કદી એની જિંદગીમાં કદી જી નહીં લાયો જી અને હું શીરો ખવડાવો બડિયા એવું છે તાને લુખામ લુખો પોણીમાં તો શાક વંગાળતો નહીં કે અલ્યા પોણીમાં શાક વંગાળો પણ મોય રહી નાશા વગર શાક કદી રહી ફૂટા ખરી હા ફૂટા કોઈ દાડો આવો તો નુકરો છે પાછો ઓન સમજાવે શીરો તાને પછી શું કરી પોપટ જેટ કમ્પ્લીટ કર્યું ત્યારે તો મોડી ડોસીને કાઢી છે તો 500 રૂપિયા નોટ ભાઈ ગઈ કે 300 તો ના લો હા તાણ કીધું આટલા જ 200 રૂપિયા મારે જોવે 2 દાડા મારા ખાવા પીવાનું હું અને કદાચ તું આગી પાછી ચોન રહી તો પછી કે મારા 200 રૂપિયામાં કોઈ કેમ બીજો કોઈ મસાલો પાણી કરવું હોય તો એટલે તો વાત છે સીધા ખરાબ 200 રૂપિયા મારી વર્ષી મોનતી જ નથી 300 રૂપિયા હવડા 300 રૂપિયા પોપટિયા પણ નહીં આ 200 રૂપિયા કશું ના થાય અને હાથમાં તો હજી ખણવાય છે આ છેમ જાત સુધી બાજી નહીં રમે ને પોપટ તાર સુધી મને લાગતું નહીં કે આપણો કોઈ ઉધાર થાય એમને હું કહું કોઈ નહીં રાખે નહીં અલ્યા ગતિ જોખમ હોય કદી પાછો અવળો પડ્યો નહીં પડવાનો નહીં પ્લાન બધું વિચારીને આવ્યો છું પોપટિયા અને વિચાર્યું છે ને તું એ નહીં વિચાર્યું હોય હું વિચાર્યું છે કે તો ખરો હું વિચાર્યું પોપટ હું શું કેવું છું મારા ઘેર તો એક ફૂટી કોડી એ નહીં એટલે હું તિજોરી નો ખોનો પેજી નાખ્યો મારે પેલું કટલું હતું તે કટલું આમ કઈને આઘું કરું છું ફટલાઈને તાજપત્રી એમની જતી જાય મારા ઘરમાં શું હોય મારા ઘરમાં અત્યારે આ જેવું છે પોપટ સર તમારા ઘરમાં તો ખજાનો પડ્યો છે ખજાનો પણ તમે જુઠ્ઠું બોલો છો અરે તું તો પેલો સંજય નો મોટો થવા દે તો પહેનાવો નહીં પડે અરે એ વખતની વાત એ વખત અત્યારે તો કોઈ કરવું પડશે કે આઠમ બાજી રમ્યા કન ચાલશે એ તો વાત સાચી છે પણ હું પ્લાન બનાવીશ કે પોપટ હું શું કહું છું પ્લાન તો એવો બનાવ્યો છે ને પણ તું હસવાનો સમકી ના પડતો નહીં સમકું હું કહું પોપટ તારા પેલો બળદ નહીં લેલો મારો પાછો તાને એ તો સપન છે મારે હતો પણ અમને આ વરસાદ આવ્યો પેલો મી વેચી ના મારે યાર 300,000 રૂપિયા અરે આ ડોશી હારું ખાવા પેથી છે રોજ ભજ્જોન કરી ખા કર સોસી રોય ઘરમાં નહીં આ બધો મારો વેચ છે પણ મારી ડોશીને ખબર ના પડે કે મને મરી નાખશે બસ તારી ડોશી જવાની છે પ્યોર એ વાત સાચી આ છેમ ગાવા ઈસી હોય વળતી પાછી આવશે એટલી કરી તો આપણે પત્તો રમી નાખશે તો 4 ગણા કઈ નાખશું ડોશીનું કે છો રાતમાં છે છોડી જાઓ એ તો પછી કદાચ જોગવાઈ નહીં થઈ ને તો પછી કોઈક આયોજન બીજું કરી દેવું પણ હાલ તો આયોજન કરવું જ પડશે બધો ઘીરો મેળવો છે કે વેસી મારવો છે હું કેવું છું પણ હાલ તો ઘીરવો બધો મેલ્યો હોય ને સારું હોત કદાચ જો બાજીમાં પૈસા જીતી જઈએ ને પાછા આપીને ફર્સ્ટ લાઈન બધો લઈને ઘેર બચી જઈએ બધા સોરવાનું આયોજન કરવું છે
કોઈ નહીં હોય અત્યારે પોપટ હું કહું છું ધરમના કોમમાં ઢીલ ના મેલાય બળદ દાદર નાચ છોડી અને સીધા લઈને પોકી જઈએ ફૂલ લે સાથે ધા માનો છો મારા પાસે તું હેડ ઓન કર ઓય હેડ ઓય સીધો અલે તું વાળી વાજી જે તું